નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 2 ભાષાના મેરિટના અંદાજ અંગેનો આપણે વિડીયો આપણી ચેનલ પર અપલોડ કર્યો હતો અને એમાં ઘણા બધા ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના મિત્રોની કોમેન્ટ આવતી હતી કે અમારા વિષયનું પણ તમે અંદાજ કાઢજો. તો એના વિશેનો આજનો વિડીયો છે મિત્રો. તો ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું મેરિટ આ વખતે જે બિન અનામત જે છે એનું જ આપણે ગણતા હોઈએ છીએ કે કેટલું રહેશે એની થોડી ઘણી ચર્ચા આપણે કરવા માટે વિડીયો બનાવ્યો છે. તો અંત સુધી બનાવી રહેજો વિડીયોમાં અને તમને ખ્યાલ આવી જશે કે એનામાં કેટલા પરિબળો લાગુ પડે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની. તો સામાજિક વિજ્ઞાનમાં જે ટેટ 2નું રિઝલ્ટ આવ્યું એની આપણે વાત કરીએ મિત્રો, તો 2023ની અંદર જે ટેટ 2ની પરીક્ષા લેવાઈ એની અંદર 12,834 લોકો પાસ થયા છે સામાજિક વિજ્ઞાન વિષયમાં, બરાબર ને. તો ઉમેદવારોની સંખ્યા 12,000 પ્લસ છે, એ નવા ઉમેદવારોની જ સંખ્યા. હવે આપણે જોઈએ એની સામે લાસ્ટ કટ ઓફ કેટલું હતું કે 2600ની ભરતીમાં છેલ્લે એસએસના કેટલા ઉમેદવારો લાગ્યા હતા. તો એનું જે બિન અનામતનું લાસ્ટ કટ ઓફ હતું 72.8302. હવે વિચાર કરો મિત્રો કે 72.83 એટલે ઓલમોસ્ટ 73 ગણી લો તમે. ત્યાં સુધીના ઉમેદવારો હજુ બેસી જ રહ્યા છે, બાકી છે. એટલે એટલા ઉમેદવારો સામાજિક વિજ્ઞાનના બાકી છે જે લાગ્યા નથી, એટલે એ ઉમેદવારોને તો આ ભરતીમાં આપણે ગણવાના જ છે. હવે એમાંથી પણ ઘણા બધા જે નવા ઉમેદવારો જે પાસ થયા છે એમાં બંનેની અંદર ગણાતા હશે, એટલે થોડા ઘણા એવા ઉમેદવારો પણ હશે, 300-400 જેવા. હવે આપણે વાત કરીએ કે એ 2600ની ભરતી જે હતી એની અંદર EWS કેટેગરીનું મેરિટ જે હતું એ સ્લાઇડલી ઉપર હતું બિન અનામત કરતાં, 72.93-55 હતું. તો એવું કેમ થયું હતું? એવું એટલા માટે થયું હતું મિત્રો કે જનરલ કેટેગરીનું જે મેરિટ હોય છે એની અંદર તમારે મતલબ જનરલમાં તમારે જો લેવું હોય તો આપણે જે ક્રાઇટેરિયા જે હોય છે કે ટેટમાં 90+ માર્ક હોવા જરૂરી છે અને તમારી ઉંમર જે રહી એ જે ક્રાઇટેરિયામાં ઉંમરમાં જે ટેટ 2 માટે નક્કી કરેલી છે પુરુષ ઉમેદવાર માટે 35 વર્ષ, જો એની ઉપર તમારે હોય તો પછી તમારે ભલે 90 માર્ક્સ પણ હોય તો બી તમારે કેટેગરીમાં જ લેવું પડે. તો એના કારણે EWSનું મેરિટ બિન અનામત કરતાં ઉપર અટક્યું હતું સામાજિક વિજ્ઞાનમાં. હવે આપણે વાત કરીએ કે માધ્યમિકમાં સામાજિક વિજ્ઞાનના કેટલા મિત્રો લાગવાના છે. તો શિક્ષણ સહાયક ભરતીમાં આપણે ગણીએ તો બંને માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેની થઈ અને 685 ઉમેદવાર જવાના છે. તો આ 685 ઉમેદવાર સામાજિક વિજ્ઞાનના ઉપર લાગવાના છે, એટલે સીધો ફાયદો એ થશે ક્રમિક ભરતીનો. નહીં તો પાછા હાઈ મેરિટવાળા ઉમેદવારો આમાં આવે, પાછા ફરી ભરતી આવી તો એમ જ એટલે 685 હાઈ મેરિટવાળા ઉમેદવાર એની અંદર જવાની શક્યતા છે. હવે જગ્યાની વાત કરીએ કે કેટલી જગ્યા આવવાની શક્યતા છે. તો હાલમાં જે આપણે વાત છે 3100 જેવી સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ ખાલી બતાવે છે 6 થી 8માં, અને જે ટોટલ 7000 જગ્યાઓ છે એમાંથી સામાજિક વિજ્ઞાનના ફાળે કેટલી આવી શકે એવી છે તો 2700 થી 2800 જગ્યાઓ સામાજિક વિજ્ઞાન વિષયની આવશે એવી શક્યતાઓ હાલ લાગી રહી છે. 2700 ફાઇનલ જગ્યાઓ આવશે. તો આ વખતનું મેરિટ કેટલું રહેશે મેઇન પ્રશ્ન એ, બરાબર. તો જ્યારે આપણે બિન અનામત મેરિટની વાત કરીએ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને એનાલિસિસ અમે કર્યું છે તો 69થી નીચું રહેશે મેરિટ સામાજિક વિજ્ઞાનનું. તો તમારું મેરિટ જો 69થી વધારે છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી સામાજિક વિજ્ઞાન વિષયમાં, બરાબર છે. અને એનાથી ઓછું હશે તો પણ જઈ શકે છે, જે પ્રમાણે જગ્યાઓ આવવાની છે એ પ્રમાણે આપણે. તો 69 મેરિટ બેઝ રહેશે સામાજિક વિજ્ઞાન વિષયનો, કેટેગરી વાઇઝ થોડું ઘણું બદલાઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગણિત વિજ્ઞાન વિષયની. તો ગણિત વિજ્ઞાન વિષયમાં 2022ની 2600ની ભરતીનું લાસ્ટ કટ ઓફ પહેલાં જોઈ લઈએ તો 66.9424 જનરલનું મેરિટ હતું. જેવી રીતે સામાજિક વિજ્ઞાન વિષયમાં થયું હતું એવી રીતે EWS કેટેગરીને અહીંયા પણ થયું હતું કે જનરલનું મેરિટ હતું 66.94 અને EWS કેટેગરીનું મેરિટ 67.21 હતું. એટલે જેવી રીતે આ જ પ્રશ્ન એમાં પણ થયેલો છે. હવે મેથ્સ સાયન્સમાં સૌથી મોટું આપણે વાત કરીએ કે 2023ની એક્ઝામમાં સૌથી વધારે જો કોઈ ઉમેદવારો પાસ થયા હોય, સૌથી વધારે ટકાવારીનું જે કોઈ રિઝલ્ટ આવ્યું હોય તો એ છે ગણિત વિજ્ઞાનના વિષયનું. તો ગણિત વિજ્ઞાનના વિષયમાં 20,135 ઉમેદવારો પાસ છે 2023ની પરીક્ષામાં. હવે લાસ્ટ કટ ઓફ હતું તો 67ની આસપાસ જ હતું. તો આ વખતની જ્યારે વાત કરીએ આપણે કે જગ્યાઓ કેટલી આવશે તો 2600 જેટલી હાલમાં મતલબ 2500 આસપાસ જે જગ્યાઓ ખાલી બતાવે છે તો એમાંથી 2400 જેવી જગ્યાઓ ગણિત વિજ્ઞાનની આવી શકે છે. અને 2400 જેવી જગ્યાઓ જો આવે, બરાબર, અને 9થી 12માં કેટલા ઉમેદવારો જવાના છે તો 430 + 922 + 46 + 53 એમ બધું ગણીએ તો તમે જોઈ શકો છો કે 1300 ઉપર ઉમેદવારો જે છે એ ઉપર જવાના છે 9થી 12ની ભરતીમાં. અને
અગાઉની ગણતરી છે, મેરિટ કેટલું નીચું જાય છે એની જગ્યાઓ પણ માપસરની છે, પ્રમાણસરની છે. તો ગણિત વિજ્ઞાનનો મેરિટનો ઉપરનો જે બેઝ રહ્યો એ મને લાગે છે કે 70 સુધી રહેશે, 70થી વધશે નહીં. તો જો તમારું મેરિટ 70 પ્લસ છે તો તમારે ગણિત વિજ્ઞાનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ પણ કેટેગરીમાં હો તો, અને 70થી નીચું પણ મેરિટ હોય તો એ પણ પૂરેપૂરે લાગવાના ચાન્સીસ છે. તો આ હતું ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના મેરિટનો એક અંદાજ, જેનાથી તમને થોડો ઘણો અંશે ખ્યાલ આવી જાય છે. અને જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ આવશે ત્યારે આપણે તમામ વિષયોનું ફરીથી એક સચોટ એનાલિસિસ બનાવીશું. એ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો મિત્રોને શેર પણ કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.